કે અત્યારના સમયની અંદર આડંબર સિવાય દુનિયામાં કઈ નથી. ઓલી કહેવત છે ને, જો દિખતા હે વો બિકતા હે, જે દેખાય એ જ વેચાય. પણ એ ક્યાં સુધી? કલયુગનો પ્રભાવ છે એટલા માટે આડંબર વધારે મારીને તમારી સામે ચાલે છે. આપણે ઘણીવાર વિચાર કરતા હોઈએ કે લાખો રૂપિયાની કમાણી કરવા વાળો, કરોડો રૂપિયાનું ઓવરટર્ન કરવા વાળો, સારામાં સારી ફેક્ટરી ચલાવવા વાળો, સારામાં સારા બંગલા વાળો, સારામાં સારો રૂપિયા વાળો, કેટલા 60% એના જીવનની અંદર ખરાબ કામો કરી અને પૈસો ભેગો કરે છે, તોય ઈ સુખી થાય છે. શું કામ? ભાગવતજીમાં ભગવાન કહે છે કે કલયુગનો માણસ છે ને, એ આધ્યાત્મિકનો દોડ કરી અને સાથે સાથે આ કલયુગના પ્રભાવ અનુસાર જે વ્યક્તિ ખોટું કરીને પૈસો ભેગો કરે છે, એને ભગવાન છે ને એકવાર મોકો આપે છે જરૂર, કે તું તારા સ્વભાવને, તારા ક્રિયાને, તારા વિચારને, તારા કર્મને તું બદલી નાખ. એક ફટકો આપે પરમાત્મા. પણ તે છતાંય માણસ સમજે નહીં અને એ જ રસ્તા ઉપર ચાલ્યા રાખે, એટલે પછી ભગવાન એક ઉપાય કરે. આપણને વિચાર આવે ને કે જે માણસ વધારે દુખી હોય, જે ગરીબ છે, જે ભગવાનનું ભજન કરતો, ને યાદ રાખો, જે ભગવાનનું ભજન કરે, જે ભગવાનની ભક્તિ કરે ને, એ જ માણસ દુખી હોય. આ સત્ય છે, કડવું છે પણ. અને જે 2 નંબરના રૂપિયા ભેગા કરતા હોય, ચારે બાજુથી કમાણી કરતા હોય, ખોટું કરીને લૂંટીને બધાનું લઈને કમાતો હોય, એ માણસ સુખી હોય. શું કામ? એક તો 1 નંબરની અંદર તો આ કલયુગનો પ્રભાવ છે, એની ઉપર અસર છે. અને પરમાત્મા એને સુખી વધારે શું કામ? દિવસે દિવસે આપણને એમ થાય કે આટલું બધું ખોટું કરે તો દિવસે ને દિવસે પ્રગતિ કેમ કરે છે, આટલો બધો પૈસો કેમ એની પાસે વધે છે? તો એનું પ્રમાણ એ છે, કારણ કે પરમાત્મા એકવાર જ્યારે ફટકો આપે ને, પછી એ સમજતો નથી એ વાતને. પછી પરમાત્મા એમ કે કાને એક હારે બધું દઈ દો. એ એના ભાગ્યનું કમાય છે, ભાગ્યનું લડે છે અને ભાગ્યનું જીવન જીવે છે, સુખ ભોગવે છે. ભગવાન એમ કે થોડું થોડું એને સુખ આપવું ને, એના કરતા એક હારે બધું જ સુખ આપી દો એને, અને બધું જ એક સાથે સુખ આપી દઈશ. પછી એના કર્મ જે છે, કરેલા કર્મ જે ભૂતકાળના પુણ્ય છે ને, એ બળી જશે, બધું સુખ સાથે આપીશ એટલે. અને પછી એના અત્યારે હાલની અંદર જે કરતો કર્મ છે ને, પાપ, એ ઉગશે, અને ઉગશે એટલે ઓટોમેટિક જમીન ઉપર આવી જશે. એટલે કદાચ મને તમને વિચાર ઘણીવાર આવે કે આટલો બધો રૂપિયો કમાય, ખોટું કરે તોય કેમ સુખી છે? દિવસે ને દિવસે આટલો બધો પૈસો કેમ વધતો જાય છે એની પાસે? ગાડી, બંગલા, મકાન, બધી જ વ્યવસ્થાઓ, સુવિધા આટલી બધી દિવસે ને દિવસે કેમ પ્રગતિ? આપણે એમ કહેતા કે રાતો રાત પૈસાદાર થઈ ગયો, પણ ક્યારે કોઈ રાતો રાત પૈસાદાર થતો નથી. એનું કારણ એ છે કે માણસ રાતો રાત પૈસાદાર નથી થતો, કારણ કે જે સમયે એના જીવનની અંદર પુણ્ય છે ને, ત્યાં સુધી એ કમાય છે. જ્યારે એનું પુણ્ય ભેગું થાય, પરમાત્મા એક હારે બધું મને તમને આપી દે. ભગવાન કે એક હારે બધું જ ભોગવી લેતું, એકવાર બધું ભોગવાઈ જશે અને પછી તારા કર્મ તને નડવાની શરૂઆત કરશે, પછી એને કોઈ ઊભું કરવા વાળું નહીં હોય. બીજી વાત કે ભગવાનનો ભક્ત, ભગવાનનું ભજન કરવા વાળો જ કેમ દુખી હોય છે ખબર છે? કારણ કે એ ભક્તો એ ભગવાનના હરિભજને કરી અને હંમેશા ને હંમેશા મનુષ્યનું કલ્યાણનો જ વિચાર કર્યો છે. આપણે ક્યારે વિચાર કર્યો કે સંતો દુખી કેમ હોય છે, અંતિમ અવસ્થા સંતોની કેમ સારી નથી હોતી? વિચાર કર્યો આપણે ક્યારે? જ્યારે સંત મહાત્મા ઘણા એવા જોવા મળે છે આપણાને કે સંત મહાત્માની અંતિમ અવસ્થા ખૂબ વિકટ હોય છે. શું કામ હોય છે? તો કહે એનું કારણ એક જ છે. મહાત્માઓને અંતિમ અવસ્થામાં તકલીફ પડવાનું કારણ એ છે કે એ જીવન પર્યંત દરેક માનવનું કલ્યાણ ઈચ્છે છે. એટલે જે દિવસ પર્યંત રાત્રિ દરમિયાન પોતાના જીવનકાળ દરમિયાન ભગવાનનું જે ભજન કરે છે ને, અને મારા તમારા જેવા દુઃખી આત્મા જાય ત્યારે એને આશીર્વાદ આપે, ભગવાનને પ્રાર્થના કરે કે આ સુખી થઈ જાય.
અને ત્યારે એ સંત મહાત્માના બધા સુખ છે ને, બધા જીવનના કમાયેલા પુણ્ય છે ને, એ વ્યક્તિઓને મળી જાય છે, એ સાચા ભક્તોને મળી જાય છે. અને એના કારણે સંતોના જીવનની અંદર સુખ, એના પુણ્ય છે એ ક્ષીણ થઈ જાય છે. અને પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે જે માણસના દુઃખો છે, જે માણસની તકલીફો છે, એ બધી જ તકલીફો અને દુઃખો છે ને એ સંત મહાત્મા સ્વીકાર કરે છે. અને સ્વીકાર કરવાના કારણે સંતોની અંતિમ અવસ્થા તકલીફ વાળી હોય છે. મારા ને તમારા દુઃખોને જે લઈ લે છે, મારા ને તમારા જીવનના દુઃખોને, સંકટોને હરણ કરી લે છે, એટલા માટે સંત મહાત્માની અંતિમ અવસ્થા ખૂબ ખરાબ હોય છે. કારણ કે તમારા ને મારા દુઃખોમાં તડપતા હોય છે.